નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોવાના છે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ શોર્ટ નોટ એમજીપીઝ ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, જેનો અર્થ થાય છે એમજીપીનો સોલર પાવર માટેનો સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં પ્રયાસ અથવા ઝુંબેશ. આ જે શોર્ટ નોટ છે તે ઘણીવાર એક્ઝામમાં આવી છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ છે ફોર બોર્ડ એક્ઝામ. હવે એક્ઝામમાં તમને આ પ્રકારે ક્વેશ્ચન પૂછવામાં આવે કે એમજીપી ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો ક્વેશ્ચન બધા આપેલા હશે. વોટ ઇઝ એમજીપી, હાઉ ડુ દે પ્રોવાઈડ લાઇટ, વોટ ઇઝ ધ કોસ્ટ પર વીક, હાઉ હેઝ ધીસ બેનિફિટ ધ કસ્ટમર્સ, વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ્સ, હાઉ હેઝ ઇટ હેલ્પ ઇન બિઝનેસ ગ્રોથ. તો આપણે આ પ્રકારની શોર્ટ નોટ લખવાની કે આ બધા ક્વેશ્ચનના આન્સરનો સમાવેશ થઈ જતો હોય. અને ઇન જનરલી આ શોર્ટ નોટ 3 થી 4 માર્કમાં પૂછાઈ શકે. હવે શોર્ટ નોટ જોઈએ. એમજીપી સ્ટાન્ડ્સ ફોર મેરા ગાંવ પાવર. ઇટ વર્ક્સ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તર પ્રદેશ એન્ડ પ્રોવાઇડ્સ સોલર પાવર ટુ વિલેજીસ. મીન્સ એમજીપીનું પૂરું નામ મેરા ગાંવ પાવર છે અને તે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના ગામોમાં સોલાર વીજળી પૂરી પાડે છે. It provides electricity through low-cost solar microgrids and also supplies 2 LED lights and a mobile charging point to households. મીન્સ કે જે એમજીપી મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે તે ગામોમાં સોલાર માઇક્રોગ્રિડ્સ દ્વારા વીજળી પહોંચાડે છે અને એમજીપી ઘરોમાં 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. પીપલ પે ઓનલી 25 રૂપીઝ પર વીક. એટલે કે એમજીપી નામની સંસ્થા જે આ બધી સગવડો પૂરી પાડે છે તેના માટે ગામના જે લોકો છે તે 25 રૂપિયા પર વીક પ્રમાણે પે કરે છે. ધીસ પ્રોજેક્ટ ગીવ ચીપ એન્ડ ક્લીન લાઇટ. એટલે કે આ યોજનાથી લોકોને સસ્તી અને ક્લીન લાઇટ મળે છે. Children can study at night and families can cook and work easily. It has also created new business opportunities. એટલે કે આ યોજનાથી બાળકો જે છે તે રાત્રે પણ અભ્યાસ કરી શકે છે અને ફેમિલી જે છે તે કુક અને વર્ક ઇઝીલી કરી શકે છે રાતના ટાઈમે. અને ઇટ હેઝ ઓલ્સો ક્રિએટેડ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે કે આ યોજનાના લાભથી લોકોના નવા ધંધા પણ શરૂ થયા છે. Thus, MGP has improved the lives of villagers and helped in development. એટલે કે એમજીપી મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે તેણે ગામના લોકોના જીવનમાં ઘણો સુધારો કર્યો છે અને તેમના વિકાસમાં પણ ઘણી મદદરૂપ સાબિત થઈ છે.